આણંદથી સમાચાર કે જ્યાં પાલિકા પ્રમુખ અને ધારાસભ્ય વિરુદ્ધ પત્રિકાઓ ફરતી થઈ છે અને ધારાસભ્ય અને પાલિકા પ્રમુખની સામે ગંભીર આક્ષેપો સાથેની આ પત્રિકા છે। ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખના લખાણવાળી આ પત્રિકા વાયરલ થઈ છે। બંને લોકો નગરને ડૂબાડશે તેવા લખાણવાળી આ પત્રિકા ફરતી થઈ। પાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ પર ગંભીર આરોપ લગાવ્યા છે। પાલિકાના કોઈ પણ કામો પ્રમુખના ટેબલથી થતા હોવાનો આરોપ છે। ધારાસભ્ય યોગેશ પટેલે સેટિંગ કરી પાલિકા પ્રમુખનું પદ મેળવ્યું હોવાનો પત્રિકામાં ઉલ્લેખ છે। ધારાસભ્ય એક ગ્રુપોમાં ઘૂસી છૂટા પાડો રાજ કરોની નીતિ અપનાવતા હોવાના આરોપ છે। તો પત્રિકા જે છે તેમાં ધારાસભ્ય અને અન્ય ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે ધારાસભ્ય એક ગ્રુપમાં ઘૂસી છૂટા પાડો રાજ કરોની નીતિ અપનાવે છે। એટલું જ નહીં, પાલિકા પ્રમુખ અને ધારાસભ્ય બંને વિરુદ્ધ આ પત્રિકાઓ ફરતી થઈ, જેમાં આ બંને ડૂબાડશે તેવા ગંભીર લખાણ સાથેના આરોપો કરવામાં આવ્યા છે। અને આ પત્રિકા ફરતી કોણે કરી અને ક્યાં ક્યાં સુધી પહોંચી તેને લઈને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા ધર્મેન્દ્ર, આખરે પત્રિકામાં કયા કયા આરોપ કરવામાં આવ્યા છે? જયેશ, પત્રિકા વાયરલ થઈ છે। જે રીતે પત્રિકાનું લખાણ છે, સ્પષ્ટપણે જ કહી શકાય કે કોઈ કાઉન્સિલર દ્વારા જ આ પત્રિકા લખવામાં આવી હોઈ શકે, કારણ કે નાગરિકો સીધા પ્રમુખને કોઈ કામ માટે નથી મળતા, પરંતુ પોતાના વિસ્તારના કામો માટે કાઉન્સિલરો પ્રમુખને મળતા હોય છે। એટલે પત્રિકાના લખાણ પરથી સ્પષ્ટ થાય છે કોઈ ને કોઈ કાઉન્સિલર દ્વારા જ આ લખાણ કરવામાં આવ્યું હોઈ શકે અને વાયરલ કરવામાં આવ્યું। મહત્વની બાબત એ છે કે આણંદમાં વર્ષોથી જૂથબંધી જોવા મળે છે। 5 થી 6 જેટલા અલગ અલગ ગ્રુપો છે, તેના જ કારણે ચૂંટણીઓની અંદર પણ તેની વોટિંગ પર અસર થતી જોવા મળી રહી છે। મહત્વની બાબત એ છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવી અને ચૂંટણી લડનાર અને ચૂંટણી જીતનાર યોગેશ પટેલ કે જે આણંદના ધારાસભ્ય છે, તેમને અને જિગ્નેશ પટેલને જે રીતની સાતગાંઠ હોવાની વાત પત્રિકાની અંદર લખવામાં આવી છે, એટલે સ્પષ્ટ થાય છે કે ક્યાંક ને ક્યાંક કાઉન્સિલરોની અંદર નારાજગી છે, વિસ્તારોના કામ નથી થતા અને તેના જ કારણે આ પત્રિકા લખી અને વાયરલ કરવામાં આવી છે। જી આભાર ધર્મેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો સીધો આક્ષેપ લગાવવામાં આવ્યો છે અને શક્યતા અને આશંકા કાઉન્સિલરો પર ચાલી રહી છે।